વિવિધ માંગણીઓને લઈને આશા વર્કર બહેનોનો મોરચો પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો હતો। આશા વર્કર બહેનોને HIMS સર્વેની કામગીરીનું મહેનતાણું જાહેર કરવા તેમજ શ્રમ કાર્ડનું જાહેર કરેલ 18 રૂપિયા મહેનતાણું ચૂકવવાની સાથોસાથ અન્ય કામગીરીનું મહેનતાણું આપવા મહિલા શક્તિ સેનાના અગ્રણી ચંદ્રિકાબેન સોલંકી દ્વારા આશા વર્કર બહેનોને સાથે રાખી મોરચા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો, જ્યાં ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। આશા બહેનોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી હતી તેમજ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડોક્ટર દિવ્યેશ પટેલ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા। અમે અહીંયા કીર્તિસ્તંભ માડી આગળ દેવેશ સરને મળવા માટે આવ્યા છે અને એ કહેવા માટે કે HMISમાં જે OTPનું કામકાજ છે એ બંધ કરવામાં આવે અને અમને વ્યવસ્થિત રીતનું સરળ પડે તે રીતનું કામ કરાવે, ના કે કોઈ OTPથી। આભા કાર્ડમાં પણ OTP, શ્રમ કાર્ડમાં પણ OTP, આયુષ્માન કાર્ડમાં પણ OTP, HMISમાં પણ તો OTPનો ધંધો અમે ક્યાં લગીન કરીશું? OTP લઈને મારા વિસ્તારમાંથી એક ભાઈના 30,000 રૂપિયા એમના ખાતામાંથી ઉપડી ગયા અને એ ભાઈએ આક્ષેપ મારા ઉપર કરવામાં આવ્યો અને મને એવું કીધું કે અમે તમારા પર પોલીસ કેસ કરીએ અને આ તે બહુ જ માથાકૂટ થઈ હતી અને મારી બહેનોનો સપોર્ટ હતો તો આજે હું ત્યાંથી હેમખેમ પાછી આવી, નહીં તો મારે ખબર નહીં કે શું મારી જોડે શું થઈ જાત। તો અને જ્યારે મેં અમારા મેડિકલ ઓફિસરને અને એમને જણાવ્યું ત્યારે એમને એવું કહેવામાં આવ્યું કે તમારે તો ગમે તેમ કરીને આ કામ કરવું જ પડશે અને જો નહીં કરો તો પછી તમને રાજીનામું આપવામાં આવશે કાં તો પછી તમે ઇન્સેન્ટિવમાંથી કટ કરવામાં આવશે, આવી રીતની ધાકધમકી આપવામાં આવી હતી। બિલકુલ, અહીંયા વડોદરા કોર્પોરેશનની જે કમિશનરની કચેરી છે ત્યાં અમે આવ્યા છીએ। મુદ્દો એ છે કે વડોદરાની અંદર એક પાયલોટ પ્રોજેક્ટ આવ્યો છે HMIS। હવે આ કામગીરી આશા વર્કર બહેનોને સોંપવામાં આવી છે કે રોજના 50 વ્યક્તિઓની રજીસ્ટ્રેશન કરાવવું મોબાઈલની અંદર। હવે આ સિસ્ટમ કરવા માટે OTP જનતાનો આશા વર્કરો આખો દિવસ ફરે, માંડ 4 કે 5 જણ જોડે OTP એ લોકોને મળતા હોય છે। એક બાજુ સેન્ટર ઉપરથી દબાણ, સેન્ટર ઉપર બહેનો પોતાની આપવીતી કહે છે તો એવું કહે છે કે ઉપલા લેવલથી ટાર્ગેટ છે એટલે આ કોઈ પણ ભોગે કરવું જ પડશે। ત્યારે 2 દિવસ પહેલાં બનાવ બન્યો છે કે આશા વર્કરે OTP લીધો અને પાર્ટીના 40,000 ગયા તો ભારે હોબાળો મચ્યો, માંડ આ સમગ્ર મામલાને અમે ઠાડે પાડ્યો છે। ત્યારે આજે આશા વર્કર પોતે ડરાયેલા છે, ગભરાયેલા છે, વિસ્તારમાં જઈ શકતા નથી। તો આ જે આખો પાયલોટ પ્રોજેક્ટ છે એને સફળ કરવો હોય તો OTP સિસ્ટમને બંધ કરે અને કોઈ બીજી સરળ એવી સિસ્ટમ દાખલ કરે કે આ પ્રોજેક્ટની સારી રીતે આપણે પૂર્ણ કરી શકીએ। RBIએ પોતે સૂચના આપી છે, કરોડોનો ખર્ચા કરીને જનતાને જાગૃત કરી રહ્યા છે કે પોતાનો OTP કોઈને આપવો નહીં। ત્યારે ખરેખર પબ્લિક એકવાર નહીં 100 વાર વિચાર કરે, OTP ના જ આપે અને આશા વર્કર બહેનોએ ખૂબ સંઘર્ષ કરવો પડે છે। હું માન્ય દેવેશ પટેલને કહેવા માગું છું કે સાહેબ AC ચેમ્બરમાં બેઠા બેઠા ટાર્ગેટ આપવા બહુ સહેલા છે, યોજનાઓ બહાર પાડી સહેલી છે, પરંતુ જમીની લેવલ પર બહેનો જે કામ કરે છે એમની સમસ્યાઓને જુઓ કે પબ્લિક સાથે કઈ રીતે ડીલિંગ કરી રહી છે અને શું સામનો કરી રહી છે। બીજું અમે એ કહેવા માંગીએ છીએ કે તમે મહિલા સશક્તિકરણની વાતો કરો છો, ભાષણો આપો છો, મહિલા સશક્તિકરણ ને મહિલા વિકાસના બેનરો, પોસ્ટરો છપાવો છો, તો તમારો આ વિકાસ ખાલી પોસ્ટરો ને બેનરો પૂરતો જ છે? જાતના સર્વે કરાવે છે, 1 પણ રૂપિયો મળતો નથી, ફદ્યોય નથી આપતા। આભા કાર્ડનું સર્વે કરાવડાયું 4 મહિના સુધી, 1 રૂપિયો નહીં। આયુષ્યમાન ભારત કાર્ડનું સર્વે કરાવડાયું ટોર્ચર કરીને, 1 રૂપિયો ઇન્સેન્ટિવ નહીં। શ્રમ કાર્ડ બહેનોએ ઘરે ઘરે જઈને લોકોને કઢાઈ આપ્યા, ત્યારે 18 રૂપિયાનો પરિપત્ર જાહેર કર્યો તો એને 6 મહિના થઈ ગયા, 1 રૂપિયો ચૂક્યો નથી। ત્યારે ખરેખર મોંઘવારી કૂદકે ને ભૂસકે વધે છે। AC ઓફિસના અધિકારીઓને કહું છું કે તમારે લોકોને લાખો રૂપિયાનો તોતિંગ પગાર છે, આ બહેનો ફિલ્ડમાં જઈને 108ની જેમ કામ કરે છે તો એમનું ઘરનું ગુજરાન ચાલે, આટલી મોંઘવારીમાં એટલું એમને વળતર તો ચૂકવો। એટલે અમારી માંગ છે કે જેટલું પણ કામ કરાવે છે તમામ કામગીરીનું મહેનતાણું ચૂકવવામાં આવે। બીજું ખાસ અમે જણાવવા માંગીએ છીએ કે આ લોકો હેલ્થ વોરિયર છે, સજીવ વ્યક્તિઓ સાથે મતલબ જનતા સાથે કામ કરવું, યોજનાઓથી લાભાન્વિત કરવા, આરોગ્યની એમની સુખાકારીનું ધ્યાન રાખવું, આ કામગીરી માટે એપોઇન્ટમેન્ટ કરેલા છે। WHOએ પણ એ લોકોને ગ્લોબલ એમને એવોર્ડથી નવાજ્યા છે। ત્યારે આ બહેનોને એક ઓપરેટર બનાવી દેવામાં આવ્યા છે, સજીવ સાથે કામ કરવાની જગ્યાએ નિર્જીવ મોબાઈલ પકડાઈ દીધા છે। તો આવી જે કામગીરી છે એમાંથી મુક્તિ અપાઈને સાચા અર્થમાં આ જે ફિલ્ડ વોરિયર છે તો ફિલ્ડમાં આ લોકોને કામ કરવા જવા દે।